નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એન્ડ્રુઝનો આલેખ જોવાના છીએ. ગયા લેક્ચરની અંદર આપણે વાન ડેર વાલ્સ સમીકરણની તારવણી કરી ચૂક્યા છીએ, એના દરેક પદ સમજી ચૂક્યા છે અને એના આધારે જે કેલ્ક્યુલેશન હતી એ કેલ્ક્યુલેશન પણ સમજૂતી મેળવી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે એન્ડ્રુઝનો આલેખ સમજવાના છે અને એ સમજના આધારે કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે એ પ્રશ્નો પણ સોલ્વ આઉટ કરવાના છીએ. તો આજનો જે લેક્ચર છે ખૂબ નાનો હશે અને એ માત્ર આલેખની સમજૂતી આપતો હશે. એ આલેખની સમજૂતી મેળવી એ પહેલા કેટલાક શબ્દો છે, જે કેટલાક પદો છે એ પદોની ઓળખ મેળવવી જરૂરી છે. તો પહેલા આપણે પદોની ઓળખ મેળવી લઈએ અને ત્યાર પછી આપણે આલેખ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે કેટલાક પદો ઓળખવાનો. તો સ્ટાર્ટ કરીએ. તો શરૂઆતની અંદર જે ટોપિક છે એ ટોપિકનું નામ છે વાયુઓનું પ્રવાહીકરણ. વાયુઓનું પ્રવાહીકરણ સમજીએ. તો જે વાયુ હોય પ્રવાહી ક્યારે થાય? તો આપણને ખબર છે કે ઘનના ઘટક કણો એકદમ અડીને ગોઠવાયેલા હોય, પ્રવાહીના ઘટક કણો થોડા દૂર ગોઠવાયેલા હોય અને વાયુના ઘટક કણો સૌથી વધારે દૂર ગોઠવાયેલા હોય. એટલે જે વાયુના ઘટક કણો છે એને થોડા નજીક લાવવામાં આવે, એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે પ્રવાહીમાં ફેરવાય છે. તો જે વાયુના ઘટક કણો એકબીજાથી દૂર છે એને નજીક લાવવા માટે શું કરવું પડે? એકબીજાની નજીક આવશે એટલે આંતરઆણ્વિક આકર્ષણ બળ વધશે અને આંતરઆણ્વિક આકર્ષણ બળ વધવાથી એ બેની વચ્ચે શું થશે? જે બળ વધશે અણુઓ નજીક આવશે અને એના કારણે પ્રવાહીમાં ફેરવાશે. તો આજે આપણે આંતરઆણ્વિક આકર્ષણ બળના કારણે સમજવાના છીએ. ચલો, તો સ્ટાર્ટ કરીએ વાયુનું પ્રવાહીકરણ. તો વાયુનું પ્રવાહીકરણ સમજીએ તો એની અંદર એક પાત્ર લઈએ. માનો કે એક પાત્ર છે. આ પાત્રની અંદર માનો કે વાયુના અણુઓ છે. આ વાયુના અણુઓ છે. આ વાયુના અણુઓની ઉપર અહીંયા એક પિસ્ટન મૂકેલો છે. પિસ્ટન એટલે થોડું દબાણ કરી શકીએ આપણે, એને પ્રેશરાઇઝ કરી શકીએ. તો પિસ્ટન મૂકેલો છે અહીંયા. તમે ઇન્જેક્શનમાં જોયું હશે ને, ઇન્જેક્શનમાં કંઈક આવું હોય છે પાછળ પ્રેશર કરવા માટે. ચાલો, બરાબર. આ સમયે તાપમાન વધારે હોય છે એટલે તાપમાન અહીંયા વધુ છે અને દબાણ ઓછું છે. તાપમાન વધારે અને દબાણ ઓછું છે. હવે શું થશે? તો આ જે છે એ કોના અણુઓ છે? વાયુના ઘટકો છે, એટલે કે વાયુના અણુઓ છે. બરાબર. ચાલો, હવે શું કરીશું? તો જે પિસ્ટન છે એનું દબાઈ નીચે, નીચે પ્રેશરાઇઝ, તો દબાણ ઓછું હશે એટલે દબાઈ નીચે એટલે દબાણ વધશે. દબાણ વધશે તો સામે તાપમાન ઘટવાનું છે એટલે એનું નીચે દબાઈશ તો આ અણુઓ એકબીજાની નજીક આવશે. અણુઓ એકબીજાની નજીક આવશે તો વચ્ચે આંતર આણ્વિક આકર્ષણ બળ વધશે એટલે જે વાયુના અણુ હતા હવે પ્રવાહીમાં ફેરવાશે. ક્યારે? જ્યારે પિસ્ટનને નીચે દબાઈશ એટલે કે આકૃતિ આવી પ્રકારે થશે. એક આકૃતિ આ પ્રકારની થઈ જશે. અહીંયા પિસ્ટન આપણો નીચે રહ્યા દબાવીને. આ રીતે પિસ્ટન. તો અહીંયા પિસ્ટન ઉપર હતો એટલે દબાણ ઓછું હતું. હવે દબાણ વધારે આપ્યું એટલે વાયુના અણુઓ જે છૂટા હતા એની જગ્યાએ ભેગા થયા. એટલે શું થશે? હવે આ અણુ સામે ફેરવાઈ ગયા, પ્રવાહીમાં ફેરવાઈ ગયા. સામે ફેરવાઈ ગયા, વાયુના અણુ પ્રવાહીમાં ફેરવાઈ ગયા. આ સમયે તાપમાન
ઓછું કરવામાં આવ્યું, તાપમાન ઓછું કરવામાં આવ્યું અને દબાણ વધુ કરવામાં આવ્યું, દબાણ વધારવામાં આવ્યું. એટલે વાયુનું પ્રવાહીકરણ કરવા માટે શું કર્યું આપણે? તાપમાનને ઓછું કર્યું અને દબાણ વધારવામાં આવ્યું. આ બાબત ખાસ અગત્યની છે, બંને બાબત યાદ રાખજો. તાપમાન ઓછું કરવામાં આવ્યું અને દબાણ વધારવામાં આવ્યું. એટલે વાયુનું પ્રવાહીકરણ કરવું હોય, એટલે કે વાયુને પ્રવાહીમાં ફેરવવા હોય, તો બે ઘટકો અગત્યના છે. કયા કયા ઘટકો અગત્યના છે? તો પહેલું ઘટક કયું? વધુ દબાણ વધારવું પડે, અને બીજો ઘટક છે ઓછું તાપમાન. એટલે વાયુના જે ઘટક કણો છે એ વાયુના ઘટક કણોને પ્રવાહીમાં ફેરવવા માટે બે ઘટકો ખૂબ જ ઉપયોગી છે, બે પરિબળો ખૂબ જ ઉપયોગી છે. એક વધુ દબાણ અને ઓછું તાપમાન. જેમાંનું જે તાપમાન છે, જે ઓછું તાપમાન છે, એ ખૂબ જ અગત્યનું છે. તાપમાન ખૂબ જ અગત્યનું છે. એટલે કે દરેક વાયુ હશે એ મહત્તમ તાપમાન, એટલે દરેક વાયુને એક ચોક્કસ તાપમાન એવું હોય છે કે જે તાપમાને દરેક વાયુને એક ચોક્કસ તાપમાન એવું હોય છે કે એ તાપમાનથી વધારે તાપમાને, માનો કે હું માની લઉં કે કોઈ વાયુ છે એને x તાપમાને, તે કોઈ પણ એક તાપમાને એ વાયુમાંથી પ્રવાહીમાં ફેરવાય છે. માનો કે x તાપમાને પ્રવાહીમાં ફેરવાય છે, તો આ x તાપમાન કરતા હું વધારે તાપમાન રાખીશ, x કરતા વધારે તાપમાન રાખીશ તો પ્રવાહીમાં ફેરવાશે નહીં. એટલે દરેક વાયુને એક ચોક્કસ તાપમાન એવું હોય છે કે જે સમય પ્રવાહીમાં ફેરવાતું હોય છે. દરેક વાયુને એક ચોક્કસ તાપમાન એવું હોય છે કે જ્યાં એ વાયુ પ્રવાહીમાં ફેરવાતો હોય છે. આવા સમયે એનું જે ચોક્કસ તાપમાન છે, એવા સમયે તમે ગમે તેટલું દબાણ આપો, ક્યારે? x કરતા વધુ તાપમાને, એટલે x કરતા વધુ તાપમાને, એટલે જે તાપમાને એ પ્રવાહીમાં ફેરવાતો હોય, જે તાપમાને એ વાયુ પ્રવાહીમાં ફેરવાતો હોય એના કરતા વધારે તાપમાન આપો ત્યારે એના કરતા વધારે દબાણ આપવામાં આવે કે ઓછું કરવામાં આવે, પરંતુ એ તાપમાન કરતા વધારે તમે તાપમાને એના દબાણમાં ફેરફાર કરો તો પણ એ પ્રવાહીમાં ફેરવાશે નહીં. ફરી એકવાર વાત કરું છું કે જે તાપમાન નિશ્ચિત છે, એટલે કે નક્કી કરેલું તાપમાન હશે કે x તાપમાને એ પ્રવાહીમાં ફેરવાય. હવે x કરતા વધારે તમે દબાણ આપો, એટલે કે x તાપમાન કરતા વધારે દબાણ આપો કે ઓછું દબાણ, ત્યારે એ પ્રવાહીમાં ફેરવાશે નહીં. એટલે ચોક્કસ તાપમાને જ પ્રવાહીમાં ફેરવાય. એ સમય જેનું દબાણ હોય એ દબાણ, એટલે કે ચોક્કસ તાપમાન દબાણમાં શું થશે? પ્રવાહીમાં ફેરવાશે. પરંતુ x કરતા વધારે તાપમાને તમે દબાણમાં ફેરફાર કરશો, જો તાપમાન ચોક્કસ થઈ ગયું છે, પછી તમે દબાણમાં વધારે ફેરફાર કરશો તો પણ ફરક થશે નહીં. એટલે નક્કી કરેલું તાપમાન હશે એ તાપમાન કરતા વધારે દબાણમાં ફેરફાર કરવામાં આવે કે ઘટાડો કરવામાં આવે, પરંતુ એ પ્રવાહીમાં ફેરવાશે નહીં. એટલે આ બંનેમાંથી સૌથી અગત્યનું કયું કહેવાય? તાપમાન. એટલે પહેલા જે તાપમાન છે એ તાપમાને એ જે પ્રવાહીમાં ફેરવવાનું છે એ પ્રવાહીમાં ફેરવાઈ ગયા પછી દબાણમાં ફેરફાર કરશો છતાં પણ પ્રવાહીમાં ફેરવાશે નહીં. એટલે સૌથી અગત્યનું કયું છે? તાપમાન પરિબળ ખૂબ જ અગત્યનું છે. બરાબર? ચાલો પછી સમજીએ. તો જે વધુમાં વધુ તાપમાને પ્રવાહીમાં ફેરવાતું હોય, સમજો કે જે તાપમાને વાયુના અણુઓ પ્રવાહીમાં ફેરવાતા હોય, એ તાપમાનને કહેવાય ક્રાંતિક તાપમાન. એટલે પહેલું પદ આવ્યું ક્રાંતિક તાપમાન, એને ઇંગ્લિશમાં કહેવાય ક્રિટિકલ ટેમ્પરેચર. એટલે લખીશું ક્રિટિકલ ટેમ્પરેચર એટલે ટીસી લખીશું આપણે. ક્રિટિકલ ટેમ્પરેચર તાપમાન કોને કહેવાય? ક્રાંતિક તાપમાન કોને કહેવાય? તો જે તાપમાને વાયુના અણુઓ પ્રવાહીમાં ફેરવાતા હોય, દાખલા તરીકે અહીંયા આગળ x તાપમાને પ્રવાહીમાં ફેરવાય છે, તો x ને શું કહીશું આપણે? એનું ક્રાંતિક તાપમાન Tc કહેવાય. ખ્યાલ? જે તાપમાને પ્રવાહીમાં ફેરવાય છે એ તાપમાને આપણે એનું ક્રાંતિક તાપમાન Tc કહીશું. ખ્યાલ આવે? ચલો, તો ક્રાંતિક તાપમાનની વ્યાખ્યા સમજાઈ ગઈ હશે. હવે સેકન્ડ, બરાબર? એક ક્વેશ્ચન છે
કે ક્રાંતિક તાપમાન કરતા વધુ તાપમાને હું દબાણમાં ફેરફાર કરું, ફેરફાર કરતા પ્રવાહીકરણમાં શું ફેર થશે? પ્રવાહીકરણમાં શું ફેર થશે? ક્રાંતિક તાપમાન કરતા વધારે તાપમાને હું દબાણમાં ફેરફાર કરું તો શું ફેરફાર થશે? કંઈ ફેરફાર નહીં થાય. કારણ કે ક્રાંતિક તાપમાન કરતા આપણે વાત કરી કે ક્રાંતિક તાપમાન કરતા વધારે ક્રાંતિક તાપમાન કરતા ગમે તે તાપમાને કે ક્રાંતિક તાપમાન કરતા વધારે તાપમાને તમે દબાણમાં ફેરફાર કરશો પણ ફેરફાર થશે નહીં. એટલે ક્યારે ફેરફાર થશે? એના ક્રાંતિક તાપમાને અને પ્રવાહીમાં ફેરફાર થશે. એટલે પહેલી બાબત કઈ છે? ક્રાંતિક તાપમાન. ચલો ત્યારબાદ સેકન્ડ નંબર જોઈએ. ક્રાંતિક દબાણ. ક્રાંતિક દબાણ એટલે ક્રિટિકલ પ્રેશર કહેવાય. એટલે આપણે લખીશું પીસી, ક્રિટિકલ પ્રેશર. ક્રિટિકલ પ્રેશર. ચલો ક્રિટિકલ પ્રેશર સમજીએ. બરાબર. તો ક્રાંતિક તાપમાન અને દબાણમાં ક્રાંતિક તાપમાન જશે એ ક્રાંતિક તાપમાને પ્રવાહીમાં ફેરવાશે. એટલે ક્રાંતિક તાપમાને પ્રવાહીમાં ફેરવવા માટે જે દબાણ આપવું પડતું હોય, ક્રાંતિક તાપમાને પ્રવાહીમાં ફેરવવા માટે જે દબાણ આપવું પડતું હોય, એટલે જ્યારે પ્રવાહીમાં ફેરવાતો હોય ને એ સમયે જે દબાણ હોય, ટૂંકમાં જ્યારે વાયુના અણુઓ પ્રવાહીમાં ફેરવાતા હોય એ સમયે જે દબાણ હોય એ દબાણને કહેવાય ક્રાંતિક દબાણ. શું કહીશું આપણે? ક્રાંતિક દબાણ. એટલે ક્રાંતિક તાપમાન કોને કહેવાય છે? તો વાયુના અણુઓ જે તાપમાને પ્રવાહીમાં ફેરવાતા હોય એ તાપમાનને ક્રાંતિક તાપમાન કહીશું. હવે ક્રાંતિક તાપમાને વાયુના અણુઓ શું કરતા હશે? પ્રવાહીમાં ફેરવાતા હશે. તો એ સમયે જે દબાણ હશે એ દબાણને શું કહીશું આપણે? ક્રાંતિક દબાણ કહેવાયશું. શું કહીશું આપણે? ક્રાંતિક દબાણ એટલે ક્રિટિકલ પ્રેશર કહીશું આપણે. એટલે ક્રાંતિક તાપમાને વાયુના અણુઓ પ્રવાહીમાં ફેરવાતા હોય એ સમયના દબાણને આપણે શું કહીશું? ક્રાંતિક દબાણ કહીશું. ચાલો ત્યારબાદ થર્ડ નંબર, ક્રાંતિક કદ કોને કહીશું? ક્રાંતિક કદ એટલે કે ક્રિટિકલ વોલ્યુમ. ક્રિટિકલ વોલ્યુમ કોને કહીશું આપણે? તો ક્રિટિકલ વોલ્યુમ કોને કહીશું? તો ક્રાંતિક તાપમાને ક્રાંતિક દબાણે અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુ જે કદ રોકે કઈ રીતે? તો જ્યારે તાપમાન ક્રાંતિક હોય, દબાણ પણ ક્રાંતિક હોય અને જે વાયુ 1 મોલ વાયુ મતલબ 1 મોલ વાયુ કદ રોકતું હોય, જે વાયુ 1 મોલ વાયુ કદ રોકતું હોય એને શું કહીશું આપણે? ક્રાંતિક કદ કહીશું. ટૂંકમાં જેનું મોલ 1 મોલ હોય અને જગ્યા કેટલી રોકતી હોય? 1 મોલ કદ જેટલી જગ્યા રોકતી હોય. ક્યારે? ક્રાંતિક તાપમાને ક્રાંતિક દબાણે જે જગ્યા કેટલી રોકતી હોય? 1 મોલ રોકતા હોય એને શું કહીશું આપણે? ક્રાંતિક કદ કહીશું. એટલે ત્રણ વ્યાખ્યા આપણે કઈ ક્રાંતિક તાપમાન કોને કહેવાય? તો જે તાપમાને વાયુના અણુ પ્રવાહીમાં ફેરવાતા હોય. ક્રાંતિક દબાણ કોને કહેવાય? તો ક્રાંતિક તાપમાને વાયુના અણુ પ્રવાહીમાં ફેરવાતા હોય એ સમયના દબાણને આપણે ક્રાંતિક દબાણ કહીશું. ત્યારબાદ ક્રાંતિક કદ કોને કહેવાય? તો ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણ. ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણ 1 મોલ વાયુ જે કદ રોકે છે એ કદને આપણે કહીશું ક્રાંતિક દબાણ. મિત્રો આ દરેક શબ્દની સમજ મેળવશો તો અસર આવશે. ક્રાંતિક તાપમાન કરતા હું દબાણમાં ફેરફાર કરું છું. સમજો, ક્રાંતિક તાપમાન કરતા વધારે તાપમાને હું દબાણમાં ફેરફાર કરું, ક્રાંતિક તાપમાન કરતા વધારે દબાણમાં ફેરફાર કરું તો પણ પ્રવાહીકરણ થવાનું નથી. એટલે પ્રવાહીમાં ફેરવાના નથી. ખ્યાલ આવે છે? તો આ ત્રણ શબ્દો મળી ગયા. ત્યારબાદ ચોથો શબ્દ છે ક્રાંતિક અવસ્થા. તો ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ, ક્રાંતિક કદ આ ત્રણ વસ્તુ સમાન ધરાવતી હોય, ત્રણ વસ્તુ ધરાવતી હોય એને કહેવાય ક્રાંતિક અવસ્થા કહેવાય. શું કહેવાય? ક્રાંતિક અવસ્થા. એટલે ત્રણ સ્ટેટ ધરાવતા હોય, ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ એ અવસ્થાને શું કહીશું આપણે? ક્રાંતિક અવસ્થા કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? ક્રાંતિક અવસ્થા કહીએ છીએ. ફરી એકવાર સમજીએ કે મિત્રો વાયુનું પ્રવાહીકરણ ક્યારે થાય? જ્યારે ઘટક કણ એકબીજાની નજીક આવે ત્યારે. પહેલી આકૃતિ જોઈએ આપણે, ત્રણ ઘટક કણ એકબીજાથી દૂર હતા એ સમયે તાપમાન વધુ હતું, દબાણ ઓછું હતું. હવે દબાણ હું વધારે તાપમાન એટલું રાખું પરંતુ દબાણમાં ગમે તેટલો ફેરફાર કરું
તો ક્રાંતિક તાપમાન એટલે કે પ્રવાહીમાં ફેરવવાના નથી, પરંતુ તાપમાન સૌથી પહેલા ઘટાડું અને પછી દબાણમાં ફેરફાર કરું તો આ ઘટક કણો નજીક આવશે અને પ્રવાહીમાં ફેરવાશે. એટલે ઘટક કણો બે છે, ટૂંકમાં બે પરિબળ ખૂબ અગત્યના છે. કયા? તાપમાન ઓછું હોવું જોઈએ અને દબાણ વધુ હોવું જોઈએ. તો આની અંદર સૌથી અગત્યનું કોણ છે? તાપમાન. કેમ? કારણ કે ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રાંતિક તાપમાન કરતા વધારે તાપમાન દબાણમાં તમે ફેરફાર કરશો તો પણ પ્રવાહીમાં ફેરવવાના નથી. એટલે અગત્યનું કોણ છે? ઓછું તાપમાન ખૂબ જ અગત્યનું છે. બરાબર. અને જે તાપમાને પ્રવાહીમાં ફેરવતા હોય એ તાપમાન શું કહે છે? ક્રાંતિક તાપમાન કહીએ છીએ. અને ક્રાંતિક તાપમાને જે દબાણ હશે એ દબાણને ક્રાંતિક દબાણ કહીએ છીએ. ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણે એક મોલ વાયુના કદને નું ક્રાંતિક કદ કહીએ છીએ. આટલી બાબત ખાસ અગત્યની. ત્યારબાદ હવે એક વૈજ્ઞાનિક છે, એ વૈજ્ઞાનિક સમજૂતી મેળવવાની છે અને એણે જે આલેખ દર્શાવ્યો છે એ આલેખને સમજવાનો પ્રયત્ન કરવાના છે. ચલો આપણે હવે સમજીએ આલેખ સમજાવીશું, આલેખની સમજૂતી. તો સમજૂતી મેળવી કે 1869 માં થોમાસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે કાર્બન ડાયોક્સાઇડ માટે CO2 વાયુ માટે 1869 માં થોમાસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે કાર્બન ડાયોક્સાઇડ માટે દબાણ P, કદ V અને તાપમાન આ ત્રણનો સંબંધ મેળવ્યો. શું મેળવ્યો? સંબંધ મેળવ્યો. દબાણ P, કદ V અને તાપમાન T, અને આ ત્રણનો સંબંધ મેળવીને એણે આલેખ દોર્યો. અને એ આલેખની સમજૂતી આપણે મેળવવાના છે. અને આ લેખની અંદર શું દર્શાવ્યું? તો CO2 વાયુ જે છે એ CO2 પ્રવાહીમાં ફેરવાય એની સમજૂતી આપી છે. એટલે આ માટે શું કર્યું? તો એને કાચની મજબૂત નળી લીધી, બરાબર. એની અંદર CO2 વાયુ ભરી દીધો. શું કર્યું? CO2 વાયુ ભરી દીધો અને આ CO2 વાયુની અંદર તાપમાનમાં ફેરફાર કર્યો. અને તાપમાનમાં ફેરફાર કરવાથી સામે દબાણમાં શું ફેરફાર થાય છે? અને એ વાયુના કદમાં શું ફેરફાર થાય છે એ એણે આલેખ દ્વારા સમજાવેલું છે. ફરીવાર 1869 માં થોમાસ એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે CO2 વાયુ માટે દબાણ, કદ અને તાપમાનની સમજૂતી મેળવી, એટલે સંબંધ દર્શાવીને આલેખ દર્શાવવાનો પ્રયત્ન કર્યો. આ આલેખ દર્શાવવામાં શું કર્યું? તો CO2 વાયુમાંથી CO2 પ્રવાહી કઈ રીતે બને છે, કયા તાપમાને બને છે એ સમજાવ્યું. અને એ સમજાવવા માટે એને પ્રયોગ કર્યો કે કાચની નળીની અંદર વાયુ ભરો, CO2 વાયુ ભરો અને તાપમાન બદલતા જઈ તાપમાન વધારો કરી ઘટાડો કરી સામે દબાણ અને કદમાં શું ફેરફાર થાય છે એને આધારે એક આલેખ દોર્યો છે. અને આલેખ હવે આપણે સમજવાના છીએ. બરાબર. તો આલેખ જોઈ લઈએ છીએ. ચલો મિત્રો, હવે આપણે આલેખ સમજવા જઈ રહ્યા છીએ. આલેખ જોઈને તમને લાગતું છે કે સર આ બધું શું છે, પણ સમજાઈ જશે. બરાબર. એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીશું, એક પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. થોડું વિશેષ ધ્યાન આપવું પડશે અને સમજીશું. આપણે આલેખ શાનું સમજવાનું છે? તો વાયુ પ્રવાહીમાં કઈ રીતે ફેરવાય છે, કયા તાપમાને. આપણે ત્રણ વસ્તુની વાત કરી: ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ. આ ત્રણ વસ્તુને આધારે સમજવાના છે. બરાબર છે. ચાલો તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આલેખની અંદર કે આ બાજુ દર્શાવ્યું છે મેં દબાણ P, P1, P2, P3 વધે છે ધીમે ધીમે. અહીંયા પણ આ સાઈડ જઈએ તો દબાણ વધે છે, આ સાઈડ જઈએ તો દબાણ વધે. V1 વધારે છે, V2 ઓછું છે, V3 ઓછું છે. બરાબર. તો આ સાઈડ જઈએ તો કદ વધે છે, આ સાઈડ દબાણ વધે છે. એની વચ્ચે મેં એક કાળી લાઈન દર્શાવી છે. એના બે ભાગ પડે છે. આલેખના બે ભાગ પડે છે. એક આલેખનો આ ભાગ છે, સમજો. આલેખનો જે આ બાજુનો ભાગ છે અહીંયા,
અહીંયા વાયુ સ્વરૂપે છે. શું છે? અહીંયા વાયુ સ્વરૂપે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે અહીંયા કયો છે? વાયુ સ્વરૂપે. એટલે આ સાઈડ જોઈશું તો એ વાયુ સ્વરૂપે છે. આ બાજુ વાત કરીશ તો એ પ્રવાહી સ્વરૂપે છે. પ્રવાહી સ્વરૂપે છે. આ બાજુ શું દર્શાવે છે? પ્રવાહી સ્વરૂપ. વાયુ સ્વરૂપ દર્શાવે છે. એટલે હું આ સાઈડ વાત કરીશ, આ લાઈનની આ સાઈડ વાત કરીશ તો વાયુ સ્વરૂપે છે વાયુ, અને આ સાઈડ હશે તો પ્રવાહી સ્વરૂપે છે. બરાબર છે. ચલો તો હવે આ લાઈન સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. ચલો તો અહીંથી સ્ટાર્ટ કરીશ x બિંદુથી. કેમ સ્ટાર્ટ કરીશ? x બિંદુથી. તો આ x બિંદુ આગળ કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ હતો, જેમ એનું જે આલેખ દર્શાવે એની અંદર અહીંયા x બિંદુ એણે એવું કીધું કે CO2 વાયુ જે છે એ વાયુ સ્વરૂપમાં જ છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં જ છે. એ સમયે દબાણ સીધું આવીએ તો અહીંયા ઓછું છે ને દબાણ. x ની સામે અહીંયા જો દબાણ ઓછું દેખાશે તમને, એટલે આની સામે દબાણ કેવું છે? ઓછું છે. હવે એની અંદર દબાણમાં વધારો કરવું પડજો. દબાણમાં વધારો કરો એટલે અહીંયા આવો. એટલે દબાણ પહેલા અહીંયા હતું, હવે P1 થઈ ગયું, એટલે એના કરતા દબાણ વધારે થયું. એટલે દબાણમાં વધારો કર્યો. દબાણમાં વધારો કર્યો એટલે CO2 ના દબાણમાં વધારો કર્યો. તો દબાણમાં વધારો કરવાથી પહેલા અણુ શું થશે? છૂટાશે, નજીક નજીક આવશે. અણુઓ નજીક નજીક આવશે. એટલે નજીક નજીક આવશે એટલે શું ફેરવાશે? પ્રવાહીમાં. એટલે અહીંયા x બિંદુથી અહીંયા x બિંદુ પ્રવાહી સ્વરૂપ વાયુ સ્વરૂપમાં હતા. હવે y બિંદુએ એ પ્રવાહીમાં ફેરવાશે. એટલે ધીમે ધીમે પ્રવાહીમાં ફેરવાતા ગયા. ધીમે ધીમે પ્રવાહીમાં ફેરવાતા ગયા. ધીમે ધીમે પ્રવાહીમાં ફેરવાતા ગયા. z બિંદુ આગળ એ સંપૂર્ણ પ્રવાહીમાં ફેરવાઈ ગયા. એટલે અહીંયા સ્ટાર્ટ થયું પ્રવાહીમાં ફેરવવા માટેનું, એટલે કે વાયુ સ્વરૂપ હતો એ વાયુ સ્વરૂપમાંથી y બિંદુએ પ્રવાહી સ્વરૂપમાં ફેરવવાનું સ્ટાર્ટ થયું, અને z બિંદુ આગળ સંપૂર્ણ શું થઈ ગયું? એ પ્રવાહીમાં ફેરવાઈ ગયા. એ સમયે તાપમાન કેટલું હતું? 31.1 સેલ્સિયસ હતું. આ જે પ્રવાહીમાં ફેરવાયા એ સમયે દબાણ તો અચળ જ રહે છે. કેવું રહે છે? દબાણ અચળ રહે છે. જો P1 જ રહે છે આટલામાં. સીધમાં જો P1 છે ને. એટલે શરૂઆતમાં પ્રવાહી સ્વરૂપ હતું. પ્રવાહી સ્વરૂપમાંથી શરૂઆતમાં વાયુ સ્વરૂપ હતું. વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયું. એટલે પ્રવાહી સ્વરૂપમાં આટલો ભાગ ફેરવાઈ ગયો. પછી તમે લાઈન જોશો તો સીધી W આગળ જતું થશે. પછી દબાણમાં ખૂબ વધારો કરે છે. દબાણમાં વધારો કરે છે. પરંતુ એ પ્રવાહીનો પ્રવાહી જ રહેશે. પછી કોઈ ફરક પડતો નથી. એટલે તાપમાન નક્કી થઈ ગયા પછી દબાણમાં તમે ગમે તેટલો ફેરફાર કરો એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે શરૂઆતમાં વાયુ અવસ્થામાં હતું, ત્યારબાદ અહીંથી પ્રવાહી અવસ્થામાં ફેરવાનું સ્ટાર્ટ થયું. અહીં આગળ સંપૂર્ણ પ્રવાહીમાં ફેરવાઈ ગયું, અને પછી આલેખમાં વધારો કરો તો આપણે શું રહે છે? પ્રવાહી સ્વરૂપમાં જ રહે છે. એટલે કે દબાણમાં વધારો કરે છે. એટલે આ વાત કરી આપણે કોઈ વાત કરી વાયુ અવસ્થાની. પછી આને શું કર્યું? તો તાપમાન બદલ્યું. તાપમાન 31.1 સેલ્સિયસ હતું, એમાં ઘટાડો કર્યો. શું કર્યો? 21.5 સેલ્સિયસ કર્યો. કેટલું કર્યું? 21.5 સેલ્સિયસ. ત્યારે એને શું મળ્યું? તો શરૂઆતમાં પાછું વાયુ અવસ્થામાં હતું. ત્યારે એનું દબાણ કેટલું હતું? ઓછું હતું. અહીંયા જો દબાણ ઓછું હતું. પછી એને દબાણમાં વધારો કર્યો. દબાણ કેટલું થઈ ગયું? P2 થયું. પછી B પોઈન્ટ આગળથી શું થયું? એ પ્રવાહીમાં ફેરવવાનું સ્ટાર્ટ થયું. એટલે B પોઈન્ટ થી પ્રવાહીમાં ફેરવવાનું સ્ટાર્ટ થયું. કયા પોઈન્ટ સુધી? C પોઈન્ટ સુધી. તો C પોઈન્ટમાં પણ શું થયું? B થી C પોઈન્ટમાં પણ શું થઈ ગયું? હવે સંપૂર્ણ પ્રવાહીમાં ફેરવાઈ ગયો. અને પછી એનો દબાણમાં વધારો કરશો તો પણ એ ફરક પડવાનો નથી. કેવો રહેશે? પ્રવાહીનો પ્રવાહી જ રહેવાનો છે. એટલે જે આ સેકન્ડ આલેખની વાત કરી 21.5 સેલ્સિયસની વાત કરું છું, કોના જેવું છે? 31.1 સેલ્સિયસના જેવું જ છે ને. શરૂઆતમાં દબાણ ઓછું હતું ત્યારે પ્રવાહી સ્વરૂપ વાયુ સ્વરૂપે હતું. દબાણ વધાર્યું ત્યારે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયું. શરૂઆતમાં દબાણ ઓછું હતું ત્યારે વાયુ અવસ્થામાં હતો. દબાણ વધાર્યું ત્યારે પ્રવાહી અવસ્થામાં. એટલે આ બંને આલેખની વાત કરી 31.1 સેલ્સિયસ માટે અને 21.5 સેલ્સિયસ માટે બંને સમાન છે. પરંતુ અહીંયા આલેખ નાનો મળે છે. જો આ સમક્ષિતિજ કહેવાય. આ જે સમતલ મળે છે નાનું મળે છે, જ્યારે અહીંયા ખૂબ જ મોટું મળે છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા ઝડપથી થાય છે, અહીંયા થોડું વાર લાગે છે. ખ્યાલ આવે છે? હવે આગળ વાત કરીએ. આગળ પડી ગઈ. ચલો હવે વાત કરીએ. હવે તાપમાન હું 30.98 લઉં છું. તાપમાન 30.98 લીધું, અને એને શરૂઆતમાં વાત કરીએ તો દબાણ ઓછું હતું. દબાણ સમથિંગ P2 ની આસપાસ હતું. દબાણમાં ઓછું હતું ત્યારે કઈ સ્વરૂપમાં? વાયુ અવસ્થામાં હતું. અહીંયા વાયુ અવસ્થામાં ત્યારે હું દબાણમાં વધારો કરું છું. અને આ તાપમાને શું થાય છે? સંપૂર્ણ સમગ્ર
વાયુ અવસ્થામાંથી સંપૂર્ણ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે અને આ તાપમાને પ્રવાહીમાં ફેરવાઈ જાય છે અને પછી હું આગળ દબાણનો વધારો કરું તો ફરક પડતો નથી. એટલે ઈ બિંદુ આગળ શું થાય છે? સંપૂર્ણ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. હવે હું તાપમાનમાં આગળ વધારો કરું છું 30.98 સેલ્સિયસ કરતાં પણ વધારે તાપમાનનો ફરક કરું છું ત્યારે એ કઈ અવસ્થામાં રહે છે? વાયુ અવસ્થામાં રહે છે. એટલે પ્રવાહીમાં ફેરવાતો નથી. એટલે આગળ વ્યાખ્યા આપણે નક્કી કરી કે જે ઓછામાં ઓછા તાપમાને એટલે કે અધિકતમ તાપમાને જે વાયુ છે એ વાયુના અણુઓ પ્રવાહીમાં ફેરવાઈ જાય એ તાપમાનને કહેવાય છે ક્રાંતિક તાપમાન. એટલે આ તાપમાને વાયુ અવસ્થા પ્રવાહીમાં ફેરવાઈ જાય છે એટલે આ તાપમાનને કહે છે ક્રાંતિક તાપમાન. અને ક્રાંતિક તાપમાને જે દબાણ હોય એ દબાણને કહીએ છીએ ક્રાંતિક દબાણ કહીએ છીએ. અને ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુને એનું ક્રાંતિક કદ કહીએ છીએ. એટલે ક્રાંતિક તાપમાન હોય ત્યારે ક્રાંતિક દબાણ પણ હોય અને ક્રાંતિક દબાણ હોય ત્યારે ક્રાંતિક કદ પણ હોય છે. આ તાપમાને આપણને ક્રાંતિક કદ મળે છે અને ક્રાંતિક તાપમાન મળે છે અને ક્રાંતિક કદ મળે છે. પછી તમે તાપમાનમાં વધારો કરો તો પણ પ્રવાહી ફેરવાના નથી. પછી ફરી ફેરવા કરો એટલે અહીંયા ઈ બિંદુથી આગળ આપણને કોઈ આલેખ મળતો નથી. તો આ વાત કરી છે આપણે આલેખની. પહેલા શરૂઆતમાં વાયુ અવસ્થામાં હતા, વાયુ બિંદુથી પ્રવાહીમાં ફેરવાનું સ્ટાર્ટ થયા, ઝેડ બિંદુએ પ્રવાહીમાં ફેરવાઈ ગયા, બરાબર છે. તો આ જે સમક્ષિત આલેખ મળે છે. પછી તમે વધારે દબાણ વધારશો ફરક પડવાનો નથી. સાયકલમાં બીસી મળે છે અને અંત માત્ર આ જે સમક્ષિતિ હટી જાય છે એની જગ્યાએ માત્ર એક પોઈન્ટ મળે છે અને પોઈન્ટ મળે છે તાપમાન શું કહીશું આપણે? ક્રાંતિક તાપમાન કહીએ છીએ. તો આ આલેખની આપણે સમજૂતી મેળવીએ છીએ. તો આલેખ તમારે પરીક્ષામાં દોરવાનું થાય કદાચ, બરાબર, તો તમારે આટલું દોરીને સમજાવવું પડશે, બરાબર છે. ચલો તો હવે થોડી બીજી એક માહિતી મેળવી લઈએ આલેખના આધારે, બરાબર. આલેખની સમજમાં આવી જશે. હવે બીજું માહિતી મેળવી લઈએ થોડી. તો આપણે એક ગયા લેક્ચરની અંદર અને આગળના લેક્ચરની અંદર કાઇનેટિક થિયરી ઓફ ગેસ આણ્વીય ગતિજવાદની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આણ્વીય ગતિજવાદની અંદર આણ્વીય ગતિજવાદ કાઇનેટિક થિયરી ઓફ ગેસ અનુસાર ચાલો પહેલું એના આધારે શું નક્કી કરીશું? તો આપણને ખબર છે કે તાપમાન T ઘટે, આગળ વાત કરી છે ને, તાપમાન T ઘટે તો શું થાય? તો તાપમાન T ઘટે તો અણુઓની કાઇનેટિક એનર્જી હોય, તાપમાન વધારે શું થાય? ઝડપથી ગતિ કરશે, પણ તાપમાન ઘટાડો તો ગતિ ધીમી પડી જશે. એટલે કાઇનેટિક એનર્જી કાઇનેટિક એનર્જી એટલે ગતિજ ઉર્જા શું થશે? ઓછી થશે. ગતિજ ઉર્જા ઓછી થશે. એટલે તાપમાન જ્યારે ઘટાડવામાં આવે ત્યારે કાઇનેટિક એનર્જી શું થશે? ઘટી જશે. અને કાઇનેટિક એનર્જી ઘટી જશે એટલે એના અણુઓ જે છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. આ સાઈડ જાય અને અણુ આ સાઈડ જાય, અણુ આ સાઈડ જાય અને અણુ આ સાઈડ જાય, અણુ એટલે મતલબ જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે એ ધીમા પડશે અને અસ્તવ્યસ્ત ગતિ કરતા ધીમા પડે એટલે એકબીજાની નજીક આવે અને એકબીજાની નજીક આવે એટલે શું થશે? એ લખીએ કે ઘટક કણો એકબીજાની નજીક આવે એટલે તાપમાન ઘટાડવામાં આવે છે. તાપમાન વધારવામાં આવે તો શું થાય? તો એ અણુઓ એકબીજા સાથે અથડામણ કરશે એટલે એકબીજાની નજીક આવી શકશે નહીં, એકબીજાથી દૂર જશે. પરંતુ એ અણુઓની જ્યારે કાઇનેટિક એનર્જી ત્યારે તાપમાન ઘટાડવામાં આવે ત્યારે કાઇનેટિક એનર્જી ઘટે એટલે અણુઓની સ્પીડ ઘટી જશે અને ઘટશે એટલે એકબીજાની નજીક આવશે. નજીક આવશે એટલે આપણને ખબર છે શું થશે? પ્રવાહીમાં ફેરવાશે. એટલે વાયુમાંથી પ્રવાહીમાં ફેરવાશે. એટલે તાપમાન ઘટે તો ઘટક કણો નજીક આવે છે. શાના કારણે? કારણ કે કાઇનેટિક એનર્જી ઘટી જાય છે, બરાબર. હવે આ તાપમાન ઘટતા તાપમાન એક યોગ્ય તાપમાન થઈ જશે અને જે જરૂર હશે એવું તાપમાન થઈ જશે. ત્યારે યોગ્ય તાપમાને શું થશે? પાછું જો કાઇનેટિક એનર્જી ઘટતી હશે, કાઇનેટિક એનર્જી ઘટતી હશે અને કાઇનેટિક એનર્જી ઘટતી હશે એટલે એટલા બધા નજીક આવી જશે ઘટક કણો, એટલા બધા નજીક આવી જશે કે શું થઈ જશે? હવે એનું પ્રવાહીકરણ થશે. એટલે એ વાયુના અણુ શા ફેરવાશે? પ્રવાહીમાં ફેરવાશે. એટલે તાપમાન ધીમે ધીમે ઘટતા જશે અને એક સમય એવો આવશે કે શા ફેરવાનું ચાલુ થશે? પ્રવાહીમાં ફેરવાના સ્ટાર્ટ થશે. એટલે
જે એક પરિબળ અગત્યનું છે કયું છે? તાપમાન અગત્યનું પરિબળ છે. બીજું પરિબળ આપણે વાત કરી કયું હતું? દબાણ, પ્રેશર P. દબાણ એક અગત્યનું પરિબળ છે, તે પણ સમજી ગયા કે આપણી પાસે કન્ટેનર હોય એની અંદર વાયુઓ રહેલા હોય, એનું દબાણ ઓછું છે ત્યારે પ્રવાહીકરણ ઓછું થશે. પરંતુ અહીંયા આગળ હું પિસ્ટન મૂકી દઉં અને એને દબાવું તો અણુ બધા એકબીજાની નજીક આવશે, એટલે દબાણ વધારીશ તો અણુ એકબીજાની નજીક આવશે, અને અણુ એકબીજાની નજીક આવશે એટલે શું થશે? પ્રવાહીમાં ફેરવાશે. શા ફેરવાશે? પ્રવાહીમાં ફેરવાશે. એટલે બીજું પરિબળ કયું છે અગત્યનું? પ્રેશર છે. કયું છે? પ્રેશર છે. એટલે પ્રવાહીકરણ કરવા માટેના બે ઘટકો અગત્યના છે. મેં આગળ ચર્ચા કરી ચૂક્યો છું. એક છે તાપમાન. તાપમાન ઘટાડશો તો કાઇનેટિક એનર્જી ઘટશે, અને કાઇનેટિક એનર્જી ઘટશે તો પ્રવાહીકરણમાં ફેરવાશે, એટલે એકબીજાની નજીક આવશે. જ્યારે દબાણ વધારીશું એટલે દબાણ વધારવાથી અણુ એકબીજાની નજીક આવશે અને શું ફેરવાશે? પ્રવાહીમાં ફેરવાશે. આમ તાપમાન અને દબાણના સમન્વયથી એટલે બંનેના ભેગા થવાથી આપણને શું મળે છે? પ્રવાહીકરણ મળે છે. એમ કહી શકીએ. એટલે તાપમાન યોગ્ય હોવું જોઈએ અને પ્રેશર પણ યોગ્ય હોવું જોઈએ. એટલે આપણે શું કહીએ છીએ? આગળ વાત કરી હતી કે તાપમાન ઓછું અને વધારે દબાણે પ્રવાહીકરણ શક્ય બને છે. આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. ચલો ત્યારબાદ એક બીજી બાબત સમજી લઈએ. પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. માનો કે બે વાયુ આપેલા છે, કે H2 વાયુ આપેલો છે અને બીજો વાયુ લઈ લઈએ હિલિયમ વાયુ આપેલો છે. માનો અને આના અણુઓ ભેગા કરવામાં છે, એટલે એક વાયુ લઈએ છે, મિશ્રણ લઈએ છે, એટલે H2 વાયુ અને હિલિયમ વાયુનું મિશ્રણ લઈએ છે, જેમાં H2 ના વાયુ હશે અહીંયા થોડા, બરાબર, H2 ના વાયુ હશે, ત્યારબાદ થોડા હિલિયમના વાયુ હશે, બરાબર. મિશ્રણ લઈએ છે, એટલે H2 અને હિલિયમ વાયુનું મિશ્રણ લઈએ છે. તો આ બંનેમાંથી જ્યારે હું આ બંનેને તાપમાન આપું, તાપમાન ઘટાડવામાં આવે અને દબાણ વધારવામાં આવે, તો તાપમાન ઘટાડવામાં આવે, દબાણ વધારવામાં આવે, તો H2 વાયુ અને હિલિયમ વાયુમાંથી કોણ વહેલું પ્રવાહીમાં ફેરવાય? પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે કે H2 અને હિલિયમનું મિશ્રણ લેવામાં આવે છે, આ મિશ્રણની અંદર તાપમાન ઘટાડવામાં આવે છે અને દબાણ વધારવામાં આવે છે. તો આ બંનેમાંથી કયો વાયુ સરળતાથી પ્રવાહીમાં પહેલો ફેરવાશે? એટલે બંનેમાંથી કયો પહેલો વાયુ છે એ પ્રવાહીમાં ફેરવાશે? તો મિત્રો યાદ રાખજો કે જેનું ક્રાંતિક તાપમાન TC વધારે, એ પ્રથમ પ્રવાહીકરણ પામે. જેનું TC તાપમાન નહીં પરંતુ ક્રાંતિક તાપમાન વધારે હોય એ પ્રવાહીકરણમાં સૌથી વધારે ફેરવાશે. અનુક્રાંતિક તાપમાન છે H2 વાયુનું ક્રાંતિક તાપમાન છે 32.2 કેલ્વિન, અને આનું છે 5.4 કેલ્વિન, તો 5.2 કેલ્વિન, તો આનું 5.2 છે, આનું 32.2 છે, બરાબર છે. તો બેમાંથી કયો પ્રવાહીમાં પહેલો ફેરવાશે? તો કયો ફેરવાશે? પહેલો H2 વાયુ શરૂઆતમાં પ્રવાહીમાં ફેરવાશે, કારણ કે તેનું ક્રાંતિક તાપમાન વધારે હશે, એ આના કરતા સરળતાથી પ્રવાહીમાં ફેરવાશે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આલેખની ચર્ચા કરીએ છીએ, માત્ર આલેખની સમજૂતી મેળવે છે. આવતા લેક્ચરની અંદર બીજા 3 થી 4 પદો સમજીશું, એટલે ચેપ્ટર પૂર્ણ કરીશું. આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.